શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કાલે ભવનાથ મંદિરે પ્રથમવાર 55 કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો થશે પ્રારંભ. મેળાના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. કમિશનરે રજૂ કરેલા મનપાના બજેટમાં ₹21 કરોડનો ટેક્સ વધારો રદ કરતા સ્ટેન્ડિંગ ચેરમેન. અને મેળામાં સુરક્ષા, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. આવતીકાલે સવારે ભવનાથ મંદિર પર પ્રથમવાર 55 કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો પ્રારંભ થશે. મેળાને લઈ વહીવટી, મનપા, પોલીસ તંત્ર, વન વિભાગ સજ્જ થઈ ગયા છે. ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મેળાના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દર વર્ષની પરંપરા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવશે. આ વર્ષે વિશેષ આકર્ષણ એ છે કે મંદિરમાં નવનિર્મિત 55 કિલોના ધ્વજદંડ પર પ્રથમ વખત ધ્વજારોહણ કરવામાં આવશે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સવારે ભડાવાવ ખાતેથી વાજતે ગાજતે ધ્વજારોહણ પદયાત્રાનું પ્રસ્થાન થશે.
આ યાત્રામાં સાંસદ, ધારાસભ્યો, મેયર, સાધુ સંતો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ભાવિકો જોડાશે. પદયાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સવારે ભવનાથ મહાદેવના મંદિરે 55 કિલોના ધ્વજદંડ પર પ્રથમ વખત ધજા ચડાવી મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. કલેક્ટર દ્વારા જૂનાગઢના તમામ નગરજનો અને શ્રદ્ધાળુઓને આ ધર્મમય યાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई दीने प्रेम खोल देव शंकरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा ओम परमेश्वरा ओम निखिलेश्वरा शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई दीने प्रेम खोल देव शंकरा आकाश लिंग बन जाओ शंकरा डम 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 रुक बजने दो गूंजे चारों दिशा शिवायु लिंग बन जाओ तुम जरा सन 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 कमल भगोरी गए कोई जीवन भरा अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया धरती को पाप से तूने ही तो है मुक्त किया अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा. મહાશિવરાત્રી મેળો શરૂ થવામાં છે, જેના પગલે ધારાસભ્ય અને વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને ફાઇનલ ટચ આપવામાં આવ્યો હતો, જેની સાથે ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા વગેરે મેળાની વિવિધ વ્યવસ્થા ઉપરાંત અલગ અલગ કાર્યક્રમોની જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. 11મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી. ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ગિરનાર દરવાજા અને ભડાવાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3.1 કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આવતીકાલથી શિવરાત્રિ મહાપર્વની શુભ શરૂઆત થઈ રહી છે અને સમગ્ર દેશની અંદર સૌથી મોટો શિવરાત્રિનો મહોત્સવ કે મેળો એ જૂનાગઢમાં યોજાય છે ને આ વખતે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે જૂનાગઢના મેળાને એક અદ્ભુત મહા શિવરાત્રિ મહોત્સવના નામથી એમની કામથી જે રીતે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળાની આખરી તૈયારી પૂર્ણતાના આરે છે. તો આવતીકાલે સવારે 9 વાગે નોમના દિવસે મંદિરની અંદર ત્રણેય અખાડાના સંતો, કારણ કે આ મેળો છે એ સાધુ સંતોનો મેળો છે, આ મેળો છે ભક્તિ ભાવ અને સંતોની આ ભૂમિનો મેળો છે, એટલે સંતોનો મેળો છે. તો એ મેળાની અંદર
આવતીકાલે સવારે 9 વાગે ભવનાથ મહાદેવના મંદિર ખાતે ત્રણેય અખાડાના સંતો અને ભવનાથ અને સમગ્ર ગુજરાતના સંતોની હાજરીની અંદરથી ધજાનું આરોહણ થઈ અને ધજા ચડાવવામાં આવશે અને 5 દિવસ સુધી આ મેળો રહેશે અને સમગ્ર દેશમાંથી લોકો અને ભાવિકો અને સંતો આવી અને આ મેળાની અંદર પોતાનું પુણ્યનું ભાથું કરશે અને શિવરાત્રિના દિવસે આપ જોઈ રહ્યા છો એ પવિત્ર મુગીકુંડની અંદર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધશે. આ મેળોની અંદર ભાવિકો પધારે છે તો મારી વિનંતી છે કે આ વખતે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ગિરનાર દરવાજેથી જે પણ સંતો અને અન્નક્ષેત્રના લોકો જોડાયેલા છે એ સિવાય કોઈ પણ લોકો ગાડીઓનો ઉપયોગ નહીં કરે અને ખોટી માહિતીને છોડી અને ખરેખર ગિરનાર દરવાજેથી લઈ અને મંદિર સુધીનું 3.1 કિલોમીટરનું અંતર છે. આપણે પરિક્રમા પણ 36 કિલોમીટર કરી છે. આપણે કુંભ મેળામાં જાય છીએ ત્યારે પણ ઘણા ચાલી છે. એટલે રસ્તામાં પાણીની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એ રીતે શિવમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. એટલે આપણે બધા તંત્રને સહકાર આપી ખોટા મેસેજો કરી ખોટી માહિતીઓને બદલે ક્યાંય પણ ખામી લાગે તો 100% તંત્રને જાણ કરે અને સાથે આવે. અને જે પણ લોકો અહીંયા ફેરિયા કે જે પણ લોકો બેઠા છે, મારે એમને વિનંતી છે કે પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કે કોઈ પણ લોકો તમારી પાસેથી ખોટા કોઈ પૈસાની ઉઘરાણી કરે કે કોઈ માગે તો એ કોઈ આપતા નહીં. પોલીસને, કોર્પોરેશનને અથવા અમને કોઈને જાણ કરે. કારણ કે ઘણી વખત આવા લોકો નાના માણસોને હેરાન કરતા હોય અને ખોટી રીતે પૈસાના તોડ કરી અને સરકાર અને મેળાને બદનામ કરવાની કોશિશ કરતા હોય તો આવા લોકોથી ચેતવું. એટલે કોઈ પણ જાતનું ન થાય. બધા સાથ અને સહકારથી આ મેળાને માણી અને જૂનાગઢના નગરજનોને વિનંતી છે કે આ વખતે આ બધા પરિવાર સાથે અહીંયા પધારો અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમુક લોકો હેન્ડીકેપ છે કે જે શારીરિક રીતે એવા સક્ષમ નથી તો એમના માટે અલગ વ્યવસ્થા રિક્ષાઓની કરવામાં આવી છે. એમને તંત્ર દ્વારા રિક્ષાઓમાં બેસાડી અને અહીંયા સુધી મૂકી જવામાં આવશે. એટલે કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને ભગવાન શિવના દર્શન કરવા છે તો એ દર્શનથી વંચિત રહે. આપણે બધા પણ તંત્રને સાથ અને સહકાર આપી અને આ મેળો એ આપણો મેળો છે, જૂનાગઢનો મેળો છે, ગુજરાતનો મેળો છે અને આમ જોઈએ તો એ શિવ છે એ સર્વત્ર છે. સમગ્ર વિશ્વની અંદર શિવ છે. તો શિવમય બની આપણે સૌ આ શિવ ભક્તિને એક ઉત્સવને રૂપે ઉજવી અને બધા સાથ અને સહકાર સાથે પુણ્યનું ભાથું બાંધી એવી સૌને વિનંતી. મેળાના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. બુધવારથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો પ્રારંભ થશે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મેળાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીને લઈ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલ મહાસુદ નોમના રોજ ભવનાથ મંદિરે સવારે ધ્વજારોહણ બાદ મેળો ખુલ્લો મુકાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. શિવરાત્રી મેળાના ભાગરૂપે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતેથી સાંજે ડમરૂ યાત્રા યોજાશે. બાદમાં ભવનાથ મંદિર ખાતે સાંજે 7 વાગ્યે મહાદેવની મહાઆરતી થશે. રાત્રિના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રાજભા ગઢવી સહિતના સંતવાણીના આરાધકો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે. આવતીકાલથી મહાશિવરાત્રિ મેળાનો રંગારંગ પ્રારંભ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં થવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવા જઈ રહ્યું છે. મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. સાંજ સુધીમાં સમગ્ર મેળો છે એ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. આ ઉપરાંત ખાસ કરીને જો આ વખતે વાત કરીએ તો આવતીકાલના તારીખ 11 તારીખના મુખ્ય જે કાર્યક્રમો છે એની વાત કરીએ તો સવારમાં 7:30 વાગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્વજારોહણ માટે ભરડા વાવથી એકત્ર થઈ અને પદયાત્રા કરવામાં આવશે અને 9 વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે ભવનાથ મહાદેવ મંદિર ખાતે. ત્યારબાદ સાંજે 5 કલાકે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવાનું છે. ત્યારબાદ જે ડમરૂ યાત્રા છે એનું પ્રસ્થાન સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે મેદાન છે ત્યાંથી કરવામાં આવશે. આ ડમરૂ યાત્રા ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ભવનાથ મહાદેવની મહાઆરતી સાંજે 7 કલાકે કરવામાં આવશે. આ મહાઆરતી પૂર્ણ થશે ત્યારબાદ સાંજે
9 કલાકે જે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે મેદાન છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આવતીકાલના આપણા જે કલાકારો છે એ શ્રી મૈથિલી ઠાકુર અને શ્રી રાજભા ગઢવી છે અને આ જે કાર્યક્રમ છે એ ખૂબ જ ભવ્ય અને ધામધૂમપૂર્વક થશે. જિલ્લા વહીવટીતંત્ર વતી અમે સૌ શ્રદ્ધાળુઓ, ભાવિકો, સાધુ સંતો સૌનું આવાગમન માટે ઉત્સુક છીએ. તમામ તૈયારીઓ પૂર્ણ થવામાં આરે જ છે અને લોકોને અગવડ ન પડે એના માટે તંત્ર છે એ કટિબદ્ધ છે. સૌને આ મહાશિવરાત્રિ મેળો છે એમાં પધારવા માટે જિલ્લા વહીવટીતંત્ર વતી, જિલ્લા કલેક્ટર સાહેબ વતી અમે સૌને નિમંત્રણ આપીએ છીએ. સૌ પધારો અને પુણ્યનું ભાથું બાંધો. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને હર હર મહાદેવ સાથે સૌને જય ભવનાથ. મહાશિવરાત્રીના મેળામાં ભોલેનાથ ગ્રુપ દ્વારા 24 કલાક અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. આવતીકાલથી 15 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો હોય, લીલી પરિક્રમા હોય કે ભાદરવી અમાસ, જય ભોલેનાથ ગ્રુપ દ્વારા 3 મોટા તહેવારોમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. લીલી પરિક્રમામાં પણ લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવતા હોય અને તેમને ભોજન મળી રહે તેના માટે લાખા કોઠાની જગ્યા પાસે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પણ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શિવ દર્શન કરવા આવતા હોય તેને પણ ભોજન પ્રસાદ મળી રહે તેને લઈને જય ભોલેનાથ ગ્રુપના સેજા ભગત દ્વારા તેમજ સેવકો દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. દરરોજ બંને ટાઈમ અલગ અલગ વાનગીઓ બનાવી મેળામાં આવતા ભાવિકોને પીરસવામાં આવે છે. જય ભોલેનાથ, જય ગિરનારી. 12 મહિનાની એક શિવરાત્રિ, એમાંની આ એક મહાશિવરાત્રિ ગણાય છે. આ શિવરાત્રિની અંદર જૂનાગઢની અંદર ખૂબ જ મોટો મેળો ભરાય છે અને આ મેળાની અંદર અનેક અન્નક્ષેત્રો, પાણીના પરબ, ચાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લીંબુ શરબત, ઘણા લોકો સેવા કરે છે. એમાંનું આ એક જય ભોલેનાથ અન્નક્ષેત્ર છે જે આજથી 30-32 વર્ષથી આ કાર્યરત છે અને આજે શરૂઆત કરી રહ્યું છે અને નામી અનામી ખૂબ જ સેવકો આમાં સેવા કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અન્નક્ષેત્રની ખૂબ જ સારી તૈયારી થઈ ગઈ છે અને સતત 5 દિવસ આ અન્નક્ષેત્ર સેવા કરશે. આ અન્નક્ષેત્ર અમારા સેજા ભગતની પ્રેરણાથી ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. જય ભોલેનાથ, જય ગિરનારી. આ જે શિવરાત્રિ છે એ આજથી ને શરૂ થાય એટલે દેવતાઓ આવવા મહિના ગણાય આજથી ને. હવે બધા દેવી દેવતાઓ આવી જાય પછી શિવરાત્રિને છેલ્લેથી મહાદેવ ખુદ આવે અને એ દેવી દેવતાઓને નજરની સામે આપણે જે કાંઈ સેવા કરીએ એ ડાયરેક્ટ આપણું ભગવાન જોવે રહ્યા. પછી સેવા કરતા હોય, પૈસા દેતા હોય, જે કાંઈ સુવિધા કરતા હોય એ બધાને ભગવાન જોવે. આજથી દેવતાઓની શરૂઆત થઈ ગઈ ગણાય. બધા આવે પછી છેલ્લેથી મહાદેવ ખુદ આવે અને જે કાંઈ સેવા કરી રહ્યા એને કહેવાય માનવ સેવા, પણ હકીકતમાં એટલો જ માનવ મનકો ભેરો થાય એની અંદર જે કાંઈ આવે એ બધાની ભગવાન નોંધ લે. એ જે નોંધ લે એ જે આવે એની જે સેવા કરે ને એને ભગવાનને સાક્ષાત્કાર જમેલા સમાન ગણાય. તમે અહીંયા મારી સેવા કરો તો હું એમ માની લઉં કે ભાઈ આ લોકો આમ સાક્ષાત્કાર છે, બધા સેવા કરે ને એમ આપણે જે કાંઈ સેવા કરી છે દેવી દેવતાઓની હાજરી છે અને આની અંદર મહાદેવ આવશે અને આપણે બધાની નોંધ લઈ અને આપણું એટલું બધું ધ્યાન રાખશે કે પૈસા વાપર્યા છે એને ખોટા પૈસા ક્યાંય જવા નહીં દે, શરીર વાપર્યું છે કોઈ પનોતી નહીં નડે, સારી જીભ વાપરી છે ને ક્યાંય કોઈ ગાય સાંભળવી નહીં પડે એમ એના બદલા દેવતાઓ આપણે બધાને આપે અને આપશે. અને આ જે શિવરાત્રિ જેને ગણવામાં આવે આપણો મહાદેવ અડીખમ જેને ગિરનાર કહેવામાં આવે કે એ જ્યોતિષ લિંગ છે. ગિરનાર એટલે જ્યોતિષ લિંગ દેવતાઓનો બનાવેલો અને આપણે તો આજે આપણી રીતે બનાવેલા ભગવાને આપણો ગિરનાર બનાવ્યો જ્યોતિષ લિંગ છે કે જેથી કરી અને એની સાનિધ્યમાં આપણે પૂજા કરીએ એટલે સાક્ષાત્કાર ભગવાન છે. એનાથી વિશેષ ગોરખનાથે કીધું કે પથરા પૂજે જો પહાડ પ્રભુ મિલે તો મેં પૂછ્યું મોટા પહાડ. એટલે આ ગિરનાર ઉપર ગોરખનાથની તાકાત છે દૂધ વરસાવી શકે પણ હાવ એમને એમ નથી મળતો. એટલે
બધાને મદદરૂપ થવું, બધાને સહકાર આપવો, ભૂખ્યા હોય એને અન્ન આપવું, તરસ્યા હોય એને પાણી આપવું, આવું બધાયનું ધ્યાન રાખે એટલે આપણે બધાયના સત્કર્મોમાં નામ લખાઈ જાય અને દેવી દેવતાઓ આપણું બધાયનું ધ્યાન રાખે. જય ભોલેનાથ, જય ગિરનારી. ભવનાથ તળેટીમાં 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે, જેના પગલે સંતો તેમજ સેવાભાવી સંસ્થાઓ વગેરે દ્વારા ભાવિકો માટે ભોજન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ વર્ષે પણ ભવનાથ પ્રવેશ દ્વાર પાસે આવેલ આનંદ આશ્રમમાં અન્નક્ષેત્ર શરૂ થશે. અહીં મેળામાં આવતા ભાવિકો માટે રહેવા, ઉતારા અને ભોજનની નિઃશુલ્ક સુવિધા કરવામાં આવી છે. ભાવિક ભક્તોને અન્નક્ષેત્રમાં ભોજન અને ઉતારાનો લાભ લેવા મહંત સંધ્યાગીરી બાપુએ અનુરોધ કર્યો હતો. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું સંધ્યાગીરી ગુરુ કમલાગીરી, આનંદ આશ્રમના મહંત. આનંદ આશ્રમ ભવનાથ પ્રવેશ દ્વારની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે. આજરોજ શિવરાત્રિના મેળા નિમિત્તે આપ સૌ જાહેર જનતાને મારી પ્રાર્થના છે કે માનનીય હર્ષ સંઘવી સાહેબ શ્રી દ્વારા આ મેળાને ભવ્યથી ભવ્ય માહોલથી સજાવવા માટે અને ભજન અને ભોજનનો મેળો કરી અને આ મેળાને આખા ભારત વર્ષમાં યાદગાર મેળા તરીકે બનાવવા માટે ખૂબ જ સારા પ્રયત્ન કર્યા છે અને મેળો એક યાદગાર બની જાય એવી જ પ્રક્રિયાઓથી અહીંના તંત્ર દ્વારા, સરકાર દ્વારા ખૂબ સારી સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. તો આપ સૌ આ મેળો માણીને અને સૌ લાભ લઈ અને મેળાનો અને સાધુ સંતોનો જે ભાવ છે, ભક્તિ છે, એ ભક્તિમાં તમે ડૂબીને અને સમાજમાં એક સારી પ્રશંસા લાયક આ મેળાની છાપ ઊભી કરો અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એવી મારી પ્રાર્થના છે. આનંદ આશ્રમની અંદર 3 ટાઈમ જમવાની માટે વ્યવસ્થા છે, રહેવા માટે વ્યવસ્થા છે, નાવા ધોવા માટે વ્યવસ્થા છે. એટલે જે કોઈને જે કાંઈ તકલીફ હોય તો આવીને અહીંયા અન્નક્ષેત્રમાં પ્રસાદ પણ લઈ શકે છે અને નાવા માટેની પણ વ્યવસ્થા છે. તો આપ સૌને પધારવા મારી નમ્ર અરજ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કમિશનરે રજૂ કરેલા મનપાના બજેટમાં ₹21 કરોડનો ટેક્સ વધારો સ્ટેન્ડિંગ ચેરમેને રદ કર્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે રજૂ કર્યું હતું, જેમાં તેઓએ કમિશનરે બજેટમાં સૂચવેલો 21 કરોડનો ટેક્સ વધારો રદ કર્યો હતો. મહાનગરપાલિકાનું ₹1491 કરોડનું પોતાના કાર્યકાળનું દ્વિતીય બજેટ પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2027ના મહાસંકલ્પને સાકાર કરવા દેશમાં સામૂહિક પ્રયાસો જ નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમજ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કાયા પલટ કરવાની દિશામાં અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મહાઅભિયાનમાં જૂનાગઢ મહાનગરપાલિકા પોતાની જવાબદારીઓ નિભાવી જરૂરી યોગદાન આપી રહી છે. સર્વસમાવેશી અને સર્વગ્રાહ્ય વિકાસની રણનીતિ સાથે અત્યારે ગુજરાત રાજ્ય વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે અને વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે. આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેજ ગતિએ વિકસી રહ્યું છે, જે અર્થતંત્રને વેગવાન બનાવે છે. નાગરિકોના જીવનમાં ગુણાત્મક બદલાવો આવી રહ્યા છે. લોકજીવન વધુ ને વધુ સરળ બની રહ્યું છે. તેના પરિણામે નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો થતો રહ્યો છે અને જૂનાગઢ શહેરના ધંધા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે નવી સંભાવનાઓ વધી રહી છે. તેમજ નવી રોજગારીની તકોનું પણ સર્જન થઈ રહ્યું છે. શહેરના વિકાસ અને પ્રગતિના પથ પર આગામી નાણાકીય વર્ષમાં અવિરતપણે આગળ ધપવા મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આજે રજૂ કરેલ અંદાજપત્ર આગામી જનરલ બોર્ડમાં સુધારા વધારા સાથે મંજૂર કરવામાં આવશે. માન્ય કમિશનર શ્રીએ સ્ટેન્ડિંગ કમિટીને જ્યારે બજેટ સુપ્રત કર્યું ત્યારે તેમણે 1501 કરોડનું બજેટ છે એ સુપ્રત કર્યું હતું અને 27 કરોડનો વધારો ટેક્સની અંદર માન્ય કમિશનર શ્રીએ સૂચવ્યો હતો. એ 27 કરોડના વધારામાંથી 21 કરોડનો વધારો છે એ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે બજેટની અંદર અને 6 કરોડનો વધારો છે એ સ્ટેન્ડિંગ કમિટીએ કાયમ રાખ્યો છે. કુલ અલગ અલગ જે કરો છે એ કરની અંદર કમિશનર શ્રીએ સૂચવેલા 10 કરોડના વધારાની સામે સામાન્ય કર જે છે એમાં 10 કરોડના વધારાની સામે મેં 5 કરોડનો વધારો ફગાવીને 5 કરોડનો વધારો મંજૂર કર્યો છે. ડ્રેનેજ ફીની અંદર કમિશનર શ્રીએ 2 કરોડનો વધારો કર્યો હતો, એમાં 1 કરોડનો વધારો અમે મંજૂર નથી કર્યો ને 1 કરોડનો વધારો અમે મંજૂર કર્યો છે. પાણી વેરાની અંદર કમિશનર શ્રીએ 4.5 કરોડનો વધારો કર્યો હતો, અમે પાણી વેરા બિલકુલ વધાર્યો નથી. દીવાબત્તી કરમાં કમિશનરશ્રીએ 2.5 કરોડનો વધારો સૂચવ્યો હતો, અમે દીવાબત્તી કર પણ વધાર્યો નથી. ભૂગર્ભ ગટર કનેક્શન ફી એ પણ અમે ફ્રીમાં આપીએ છીએ, કમિશનરશ્રીએ 8 કરોડનો વધારો સૂચવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ 10 કુલ વિવિધ વેરાઓમાં અમે રાહતરૂપ નિર્ણય લીધા છે. સામાન્ય કરના બેઝ રેટમાં અમે બિલકુલ વધારો નથી કર્યો અને એના દર યથાવત રાખ્યા છે. યુઝર ચાર્જમાં વધારો નથી કર્યો, સફાઈ કરમાં અમે વધારો નથી કર્યો, ભાડાની જે દુકાનો છે એમાં પણ અમે એના ભાડામાં પણ વધારો નથી કર્યો, એમ્બ્યુલન્સ ફીમાં વધારો નથી કર્યો, રેવન્યુ ટેક્સ દ્વારા વસૂલવામાં આવતી જુદી જુદી લાયસન્સ ફીમાં પણ વધારો નથી કર્યો, સ્વિમિંગ પુલ ફી, ફાયર સેફટી ચાર્જ, વ્હીકલ ટેક્સ એમાં ક્યાંય અમે વધારો કર્યો નથી અને ડેવલપમેન્ટ ફીમાં પણ અમે કોઈ વધારો કર્યો નથી. બલકી જૂનાગઢ મહાનગરની નું ડેવલપમેન્ટ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે, મક્કમ ગતિથી આગળ વધી રહ્યું છે. જૂનાગઢના રોડ રસ્તા છે એ પણ થઈ રહ્યા છે. ભૂગર્ભ ગટરનું નેટવર્ક પણ જૂનાગઢની અંદર 70% જેટલું થઈ ગયું છે અને આ ઉપરાંત નરસિંહ સરોવર, વાઘેશ્વરી તળાવ, લોલ તળાવ આવા બધા નરસિંહ સરોવર તો લોકો સામે ખુલ્લું મુકાઈ ગયું છે ને લોકો એમાં ખૂબ આનંદિત થાય છે એમાં એની અંદર જઈને. અને આ ઉપરાંત જૂનાગઢ એક આપણું હેરિટેજ સિટી છે, તો આ હેરિટેજ રીતે વિકાસ થાય એ પણ અમે અમારા બજેટની અંદર લઈ લીધું છે.
હેરિટેજ સ્ટ્રીટ બનાવવી એ પણ અમે બજેટની અંદર લઈ લીધું છે. આ ઉપરાંત યુવાનો માટે અમે એક વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલનું ટેન્ડર છે, અત્યારે પાઇપલાઇનમાં છે. એટલે આ સ્પોર્ટ્સ સંકુલની અંદર ક્રિકેટની પીચ, આ ઉપરાંત પ્રેક્ટિસ પીચ, બાસ્કેટબોલ, ટેનિસ કોર્ટ, સ્કેટિંગની ટ્રેક, આ બધી સુવિધાઓ અમે યુવાનો માટે કરવા જે રમતવીરો છે એના માટે કરવા અમે જઈ રહ્યા છીએ. મહિલાઓ માટે પણ આ બજેટની અંદર મહિલાઓ માટે એક ફિઝિયોથેરાપી સેન્ટર ઊભું થાય. આપણા PHC સેન્ટરોની અંદર, આપણા અર્બન સેન્ટરની અંદર આ ફિઝિયોથેરાપી સેન્ટર થાય. સાંધા અને વા અને હિમોગ્લોબિન અને એનામાં કેલ્શિયમની જે ખામીઓ હોય છે બહેનોની અંદર, તો એનું નિયમિત સમયાંતરે તબીબી પરીક્ષણ થાય ને એ રીતે એને સારવાર પૂરી પાડવામાં આવે, એ અમે આ બજેટની અંદર વિચાર્યું છે. આ ઉપરાંત આપણી જે કિશોરીઓ છે એને વેકેશનની અંદર સ્વરક્ષણની તાલીમ આપીએ, કરાટે જુડોની તાલીમ આપીએ, એ પણ આગામી સમયની અંદર કોર્પોરેશન દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ રીતે જૂનાગઢમાં અમારી કોર્પોરેશનમાં અમારું બીજી વાર બજેટ અમે રજૂ કર્યું છે. અને અમે જ્યારથી કાર્યભાર સંભાળ્યો એ પછી સતત ને સતત જૂનાગઢનો વિકાસ કેમ થાય અને વિકાસની ગતિમાં કઈ રીતે જૂનાગઢ હરણફાળ ભરે એ વિચારી અને અમે આ બજેટ છે એ લોકો સમક્ષ મૂક્યું છે. આપ સૌને વિનંતી છે કે આ બજેટનો અભ્યાસ કરી અને આ બજેટને ચોક્કસ વધાવે એવી હું આ તકે આપ સૌને જૂનાગઢવાસીઓને અપીલ કરું છું. આ બજેટ કેટલું હતું ને કેટલા વધારો હતો ને કેટલો વધારો ઘટાડ્યો છે ને પગાવ્યું છે? 1501 કરોડનું બજેટ કમિશનરશ્રીએ આપ્યું હતું. મેં 1491.73 કરોડનું બજેટ છે એ લોકો સમક્ષ મૂક્યું છે. કમિશનરશ્રીએ 27 કરોડનો વધારો સૂચવ્યો હતો, એમાંથી 21 કરોડનો વધારો અમે ફગાવી દીધો છે. અને જે હાઉસ ટેક્સની અંદર જે ભારાંક છે F1, F2, F3, F4 એમાં અમે 1% વધારો છે એ અમે કર્યો છે. આટલો જ વધારો અમે કર્યો છે, બાકી અમે કોઈ કરની અંદર વધારો કર્યો નથી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઈ હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે આ તકે જણાવ્યું હતું કે આપણી ભારતીય જ્ઞાન પ્રણાલીએ વિશ્વને શાંતિ પાઠ આપ્યો છે, જે આકાશમાં, અંતરિક્ષમાં, પૃથ્વીમાં, જળમાં, વૃક્ષમાં, પ્રકૃતિમાં, બ્રહ્મ અને સઘળે માત્ર શાંતિ ઈચ્છે છે. બોર્ડ ઓફ સ્ટડીઝ બી વિષયવાર યોજાયેલી બેઠકોમાં વિષય તજજ્ઞો, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર મયંક સોની સહિત ડીન સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આપણા બાળકને બીજાની સામે કોમ્પિટિટિવ કેવી રીતે તૈયાર કરવો, એ એક્ઝામમાં જાય ત્યારે શું કરે, એને શું પૂછવું જોઈએ, એને શું પૂછાય તો એ જવાબ એડ્રેસ આપી શકે, એ હાવ મૂગો ન થઈ જાય, એના માટે શું કરવું, એની વાતો જાણ અમે આ લેજો. એટલે ભારતીય જ્ઞાન પ્રણાલી ગીતા છે એ વ્યક્તિગત વાત છે ને વ્યક્તિથી સમષ્ટિ તરફ જવાનો પ્રયાસ, એ એક ભાગ છે. આપણી રીતભાતનો એક ભાગ છે, આપણી રહેણીકરણી એક ભાગ છે, આપણો વિચાર એક ભાગ છે, સનાતન જે આપણી સંસ્કૃતિ છે એનો ભાગ છે. એ બધી વાત સાચી, પણ એ ખાલી ઉલ્લેખો કર્યા કરશું અને કંઈ કરશું નહીં તો એમાંથી કંઈ મળવાનું નથી. આપણે આચરણની જવાબદારી ત્યારે જ ઊભી થઈ શકે કે તમે પોતે કરતા. એટલે આચરણમાં મુકાયેલા વગરનું ખાલી વાંચેલું જ્ઞાન, વર્કશોપનું જ્ઞાન એ કદાચ એકાદ સમય તમને પ્રભાવિત કોઈને કરી શકે, પણ લાંબે ગાળે એની કોઈ અસર હોતી. આપણે જનરેશન જે તમારી મારી કોઈ વાત સાંભળે છે ત્યારે ભારત પાસે ઓપોર્ચ્યુનિટી છે, અને એ ઓપોર્ચ્યુનિટીને તમારા વિદ્યાર્થીને એવો સિલેબસ બનાવીને આપો કે એ સિલેબસમાં એ દુનિયા આખીની નીડ સંતોષે, નોટ લોકલ નીડ્સ. કામ છે ને ગોલ્સ. અને હું આ તમને બહુ ખાતરી સાથે કહું, અનુભવ જેટલે કહું છું કે મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, મારા કોઈ ઉપર આંકડો એવું નથી, કશું જ નથી. અને છતાં એ કામ એ કોક ને કોક ક્યાંક ને ક્યાંક ઈશ્વર કરાવતો હશે. અને જે ઇનકમિંગ સન ડેવલપમેન્ટ છે એને એડ એક હાથ એવું રાખવું જોઈએ છે
એમાં નામ જ લગાય રિસન્ટ ડેવલપમેન્ટની સાથે એમાં દર વખતે નવું રિસન્ટ 20% એડ કરતું જાય એટલે 3 વર્ષે 60% તમારું બદલાય. મેળામાં સુરક્ષા, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. ભવનાથ ખાતે શરૂ થઈ રહેલા મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં સુરક્ષા, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વર્ષે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાની બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સમગ્ર તળેટી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભવનાથ મંદિર, આશ્રમો, હોટલો, ધર્મશાળાઓ, ઉતારા ઉપરાંત મેળા દરમિયાન જ્યાં સૌથી વધુ ભીડ થવાની શક્યતા છે તેવી જગ્યા ઉપરાંત વીવીઆઈપી મુવમેન્ટ રહેવાની છે એવી જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મહાશિવરાત્રી મેળા નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસના પાર્કિંગ પ્લાન અને પોલીસ બંદોબસ્ત અંગે મીડિયાને માહિતી આપી હતી. આવતીકાલ તારીખ 11/2 થી જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીનો જે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો જે મહાશિવરાત્રીનો મેળો છે એ મેળા સંદર્ભે જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી આ બધાએ થઈને 3475 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આ પોલીસ બંદોબસ્તને અલગ અલગ 5 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, જેમાં દામોદર ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગિરનાર ઝોન અને સિટી ઝોન. દરેક ઝોનના ઇન્ચાર્જ તરીકે એએસપી અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી રહેશે. એમની નીચે એમની અલગ અલગ ટીમો રહેશે. શિફ્ટ વાઇઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ ચાલશે. 35 જેટલી રાવટી, 8 જેટલા વોચ ટાવર, અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુદી જુદી 10 જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે. ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ 8 જેટલા હતા. આ વખતે 24 જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર, 4 વ્હીલર, અન્ય વાહનો, રિક્ષા માટેના પાર્કિંગ એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે. સાથે સાથે પાર્કિંગની પણ એક બનાવવામાં આવેલી છે કે જે એપમાં કોઈ પણ વ્યક્તિ આવતી હશે તો એમાં એને કઈ જગ્યાએ પાર્કિંગમાં કઈ જગ્યાઓ ખાલી છે એ પાર્કિંગ સંબંધિત તમામ વિગતો મળશે. શી ટીમ, જે મહિલાઓ, બાળકો, વૃદ્ધો એમને મદદરૂપ થવા માટે શી ટીમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. મેળા દરમિયાન પીક પોકેટર્સ અથવા તો કોઈ પણ એવા ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે. સાથે સાથે પોલીસની સાથે જે અગત્યની એજન્સીસ છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઈટર, આ બધાની સાથે સંકલન કરી અને એક આખા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ તો આ વખતનો જે બંદોબસ્ત છે એ આપ સૌ જાણો છો કે ગિરનાર દરવાજા અને ભરડા વાવ ત્યાંથી ત્યાં સુધી લંબાવવામાં આવેલો છે અને મોટાભાગના યાત્રા જે આમાં ભવનાથ મેળામાં જે યાત્રાળુઓ આવશે એ ત્યાંથી ચાલતા આવવાના છે. જ્યાં ત્યાં બાજુમાં વાઘેશ્વરી પાર્કિંગ પ્લોટ છે, ત્યાં બસ માટેનો પિકઅપ ડ્રોપ પોઈન્ટ રાખવામાં આવેલ છે અને ત્યાંથી બધા ચાલતા આવશે. તો ખાસ આ વખતે રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ અભિગમ એવો હતો કે લોકોને અગવડતા ઓછી પડે, કોઈ દુર્ઘટના ન બને અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે વાહનોનું ધીમે ધીમે જે કંઈ છે જરૂરિયાત સિવાયના વાહનોનો પ્રવેશ ટાળવામાં આવે, એમને પાસીસની સંખ્યા ઘટાડવામાં આવે, જેથી કરીને લોકોને
વધારે સારી રીતના એમની સગવડતા સચવાઈ શકે, એમને કોઈ મુશ્કેલી ન પડે અને ક્યાંય દુર્ઘટના ન ઘટે. તો એની માટે જે જરૂરિયાત મુજબના જે પાસ છે કે ખરેખર જરૂરિયાત છે એ મુજબના પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એમાં પણ અલગ અલગ ટાઈમ સેગમેન્ટ રાખેલા છે કે જેમને માલવાહક છે કે જે દરેકની સાથે કલેક્ટર સાહેબ તથા અન્ય જે કંઈ જિલ્લાની કોર ટીમ છે તો તમામની સાથે સંકલન કરી અને જરૂરિયાત મુજબ અલગ અલગ ટાઈમ સ્લોટના પાસ આપવામાં આવેલા છે કે જેથી તમામની જરૂરિયાતોને ધ્યાને રાખી અને મેળો એક સારામાં સારી રીતના ચાલે અને લોકોને તકલીફ ઓછી પડે, આ બધી બાબતોનું ધ્યાન રાખી અને આ વખતે મેળાનું આયોજન અને એ રીતનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ સાથે આ વખતના મેળામાં જે વાહનો ઘટાડવાની બાબત છે તો પોલીસ પણ જે મેળામાં ગિરનાર દરવાજા અને ભવનાથ દરવાજાથી ગિરનાર દરવાજા અને ભરડાવાવથી જે ભવનાથ તરફ જવાના રસ્તા ઉપરના જે પોલીસના બંદોબસ્ત છે તો બંદોબસ્તની પોલીસ માટે પણ સરકારી બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપરાંત જે બીજા ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના પણ અધિકારીઓ કર્મચારીઓ માટે પણ ડ્યુટી સમય દરમિયાન અલગ અલગ શિફ્ટ વાઇઝ બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો અનિવાર્ય સંજોગો સિવાય જે સરકારી એજન્સીઓ છે એ મોટા વાહનનો ઉપયોગ, ખાસ કરીને 4-વ્હીલરના ઉપયોગ ટાળવાનું એક આયોજન છે. સાથે સાથે પોલીસ પણ અનિવાર્ય સંજોગો સિવાય 4-વ્હીલરનો ઉપયોગ આ ગિરનાર દરવાજા અને ભરડાવાથી ભવનાથ તરફ જવાના રસ્તે કે જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહે છે તો ત્યાં પોલીસ મોટા વાહનનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય સંજોગો સિવાય ટાળશે અને એ વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગ દ્વારા પોલીસ જે છે પોતાની ફરજ બજાવશે. 90 જેટલા પોલીસ વાહનો, પોલીસ બાઇક એ અમે આ વખતે પેટ્રોલિંગમાં આ વિસ્તારમાં રાખ્યા છે, એટલે મોટાભાગનું પેટ્રોલિંગ એના દ્વારા કરવામાં આવશે. સાથે સાથે જે બહારથી ડિગ્નિટરીઝ આવશે કે જે લોકોની માટે પણ તંત્ર દ્વારા અલગ અલગ બસો રાખવામાં આવેલી છે. અલગ અલગ પિકઅપ પોઈન્ટથી એમને મેળામાં જ્યાં જવાનું છે ત્યાં બસ મારફતે એમને પહોંચાડી શકાય એ મુજબની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત બંદોબસ્તમાં અલગ અલગ QRT ટીમ, BDDSની ટીમ એ બધા દ્વારા પણ મેળો શરૂ થયા પહેલાના છેલ્લા કેટલાક દિવસોથી ડોગ સ્કોડ મારફત એને અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેળાના જે કંઈ સ્થળ છે તમામ જગ્યાએ ટીમો દ્વારા એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને મેળા દરમિયાન પણ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા વિવિધ મુદ્દે આઈજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે વંથલી શહેરમાં થયેલ તાજીમભાઈ સોઢાની નિર્મમ હત્યાના કેસમાં ઉપલબ્ધ CCTV ફૂટેજ તથા અન્ય સ્પષ્ટ પુરાવા હોવા છતાં તમામ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. FIRમાં અધૂરા નામ લખવામાં આવ્યા છે, જેનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાયા વિના રહેતું નથી. મરનારના પરિવારને સંપૂર્ણપણે ન્યાય મળે એવી કાર્યવાહી કરવામાં આવે અને તમામ આરોપીઓની ધરપકડ કરી તટસ્થ તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી આજ રોજ અમે IG સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે જે વંથલીના અંદર જે તે સમયે બનાવ બન્યો એ સાહેબની પાસે અમે ન્યાયની અપેક્ષા સાથે આવેલા હતા કે ભાઈ જે 7 આરોપી હતા એ પૈકીના 4 આરોપી વિરુદ્ધ ત્યાં વંથલી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરેલો હતો. હાલની તકે જે મારનાર વ્યક્તિ છે એ 3 આરોપી ઓલરેડી વંથલીની બજારમાં સરેઆમ અત્યારે ફરે જ છે, એમના ઉપર કોઈ એક્ટિવિટી થઈ નથી. ત્યાર પછી CCTV ફૂટેજના અંદર જે સાહેબને રજૂઆત કરી છે એના અનુસંધાને સાહેબે કીધું છે કે ભાઈ અમે આના અંદર વ્યવસ્થિત ન્યાયિક તપાસ થાય અને શિક્ષાત્મક રીતથી જે 7 આરોપી છે એમની સાથે કમ્પ્લીટ કામ થાય અને મરનારને ન્યાય મળે એ અપેક્ષા સાથે આજ રોજ અમે લોકો IG સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા હતા. ધોરાજીમાં બિસ્માર રોડ સત્વરે રિપેર કરવા માંગ કરાઈ હતી. ધોરાજીના દાતારવાડી વિસ્તારથી કૈલાશનગર અને રેલવે ફાટકથી જૂનો રાજમાર્ગ તરીકે પ્રખ્યાત અને મોટી પરબડી ગામે જતો ગોંડલ સ્ટેટના વખતનો રાજમાર્ગ હવે ગામમાં સામેલ થઈ રહ્યો છે. આ રાજમાર્ગ અસંખ્ય લોકો અને ખેડૂતોને પોતાના ખેતરે જવા માટેનો મુખ્ય માર્ગ છે, જે ઘણા વર્ષોથી ખરાબ બિસ્માર થઈ ગયો છે.
જેના કારણે લોકોને અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામીણ સડક યોજના, કૃષિ સડક યોજના હેઠળ રાજમાર્ગ મેટલ રોડ બનાવવાની માંગને લઈને આગેવાનો અને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. ધોરાજીની અંદર વર્ષો જૂનો જે અમારે ગોંડલ સ્ટેટ વખતનો જે રાજમાર્ગ આવેલો છે એ ધોરાજી અવેડા ચોકથી લગાડીને મોટી પરબડીનો રાજમાર્ગ કહેવાય છે. 33 ફૂટનો એ રાજમાર્ગ હોય છે. ત્યાં હજારો ખેડૂતોની અવર જવર હોય છે, ગામ લોકોની પણ અવર જવર હોય છે. તો આ રસ્તો ગામ વચ્ચે આવી ગયેલો છે, તો તાત્કાલિક આને સિમેન્ટ રોડ અથવા ડામર રોડ બનાવે ખુલ્લો કરીને, એવી અમારી ખેડૂતોની અને આગેવાનોની માંગણી છે. અત્યારે યાંત્રિક ખેતી થઈ ગઈ છે, મોટા સાધનો હોય અને રાજમાર્ગ હોય થોડું ઘણું દબાણ કે આતે હોય તો એ સ્વેચ્છાએ ખેડૂત હટાવી લે, અને જો રાજમાર્ગ ખુલ્લો કરી અને ડામર કે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો ઘણો ખેડૂતોને હાશકારો થાય એવું છે. અમારી માંગણી એવી છે કે ભાઈ ધારાસભ્ય સંસદને અમે રજૂઆત કરેલી છે અને આ તાત્કાલિક ભારત સરકાર આ રોડ બનાવે ગ્રામીણ સડકની યોજનામાં, એવી અમારી માંગણી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કાલે ભવનાથ મંદિરે પ્રથમવાર 55 કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો થશે પ્રારંભ. મેળાના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. કમિશનરે રજૂ કરેલા મનપાના બજેટમાં ₹21 કરોડનો ટેક્સ વધારો રદ કરતા સ્ટેન્ડિંગ ચેરમેન. અને મેળામાં સુરક્ષા, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.